પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો 80મો દિવસ 21મી માર્ચ 2025 અને શુક્રવાર, આ નવા દિવસની ભેટને માટે આપણે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. ઘૂંટણો પરની પ્રાર્થના. ડૉક્ટર હાર્પર પોતાનો મેડિકલ અભ્યાસ પૂરો કરીને એમણે દવાખાનું ચાલુ કર્યું. કેટલાક વિરોધીઓએ આ દવાખાનું ન ચાલે માટે વિરોધ કર્યો અને એમની સામે, એમના વિરુદ્ધમાં કોર્ટમાં અરજી કરવામાં આવી કે આ વિસ્તારમાં આ દવાખાનાની જરૂર નથી. ડૉક્ટર હાર્પર એ પ્રભુમાં વિશ્વાસ કરનાર એક મિશનરી ડૉક્ટર હતા અને એમની ઈચ્છા હતી કે આ વિસ્તારમાં જો મારું દવાખાનું ચાલે તો હું મિશનરી કાર્ય પણ કરી શકું. અને કોર્ટમાં ડૉક્ટર હાર્પર જીતી ગયા. તેમનું દવાખાનું સારામાં સારું ચાલવા લાગ્યું. ની રિપ્લેસમેન્ટના એ ફેમસ ડૉક્ટર પણ હતા, પ્રભુને સમર્પિત હતા. અને એક દિવસે એક મિત્રએ એમને પ્રશ્ન કર્યો કે સાહેબ, તમારા જીવનમાં તમને સૌથી વધારે આનંદ ક્યારે થયો? જ્યારે તમારી વિરુદ્ધ કોર્ટમાં કેસ થયો, કેસ ચાલ્યો અને તમે કેસ જીતી ગયા, ત્યારે તમને બહુ આનંદ થયો? કે જ્યારે તમે મેડિકલ પરીક્ષા પાસ કરીને ડૉક્ટર બન્યા ત્યારે આનંદ થયો? કે પછી તમારે ત્યાં સારામાં સારા પેશન્ટો આવતા અને સારી આવક ને ફી મળતી ત્યારે તમને આનંદ થયો? અને ડૉક્ટર હાર્પરે કહ્યું કે આમાંથી કોઈ બાબતે મને આનંદ થયો નથી, પણ એક બાબતે મને આનંદ થયો. અને પેલા મિત્રએ પૂછ્યું કે કઈ બાબતનો તમને આનંદ થયો? અને 72 વર્ષના માજીનું ઘૂંટણનું ઓપરેશન મેં કર્યું. તેમને મેં દવાખાને દાખલ કર્યા, તેમની ટ્રીટમેન્ટ આપી અને કેટલાક દિવસ પછી સારું થઈ ગયું. એમણે બિલ મેં આપ્યું અને તે વખતે કહે છે, સાહેબ, મારે એક પ્રશ્ન છે જે તમને પૂછવો છે. અને હાર્પર કહે છે, મેં એમને કહ્યું કે જો તમને વધારે ફી લાગતી હોય તો હું ઓછી પણ કરી શકું છું. ને ત્યારે પેલા 72 વર્ષના માજીએ કહ્યું કે ના, ફી મારે ઓછી કરાવી નથી, પરંતુ મારો પ્રશ્ન છે કે કેટલાય દિવસથી હું ઘૂંટણે પડીને પ્રાર્થના કરી શકી નથી આ મારા ઓપરેશનને કારણે. હવે હું ઘરે જાઉં છું ત્યારે હું ઘૂંટણે પડીને પ્રાર્થના કરી શકીશ? અને એ પ્રશ્ન પૂછ્યો ત્યારે ડૉક્ટર હાર્પર કહે છે, મને બહુ આનંદ થયો. એક 72 વર્ષના માજી પ્રશ્ન કરે કે મારું ઓપરેશન કરવામાં આવ્યું છે, હવે હું ઘરે જાઉં છું ત્યારે હવે હું ઘૂંટણે પડીને પ્રાર્થના કરી શકું? મને તમે રજા આપશો? મારે ઘૂંટણે પડીને પ્રાર્થના કરવી છે. અને આ પ્રશ્નને કારણે ડૉક્ટર હાર્પર કહે છે, મને એ દિવસે બહુ આનંદ થયો કે એવા પેશન્ટ પણ છે કે ઘૂંટણનું ઓપરેશન કર્યા પછી અત્યાર સુધી ઘૂંટણ પર પ્રાર્થના કરી નથી, માટે એમને મનદુખ છે, પણ હવે સારું થયું છે તો ઘૂંટણ પર પ્રાર્થના કરી શકીશ. અને ડૉક્ટરે કહ્યું કે હા, તમે ઘૂંટણ પર પ્રાર્થના કરી શકશો.
વાલા ભાઈઓ અને બહેનો, પ્રભુની સમક્ષતામાં આપણે જુદી જુદી રીતે આવીએ છીએ. દાઉદ લખે છે ઘૂંટણ પરની પ્રાર્થના. બીજું શમૂએલ 7:18 દાઉદ રાજાએ પણ કહે છે આખી રાત એ ઘરમાં બેસી રહ્યો, ઈશ્વરની સમક્ષ ઘૂંટણે પડ્યો હશે, બેસીને પ્રાર્થના કરી હશે. અને આજે આપણામાંથી પણ ઘણા બધા ઘૂંટણે પડીને પ્રભુની સહાય માગે છે, પ્રભુની પ્રાર્થના કરે છે. ત્યારે એનો આશીર્વાદ પ્રભુ આપણા જીવનોમાં આપે છે. ત્યારે પ્રભુનો આભાર માનતા પ્રભુના હાથોમાં સોંપાઈએ છીએ. આ વચનને મનન સમજવામાં આત્માની દોરવણી આપે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. પ્રાર્થના કરવાનો અધિકાર તમે અમને આપ્યો છે ને ઘૂંટણો પર પડીને પણ પ્રાર્થના કરીએ છીએ. તમારી સહાય, કૃપા, દોરવણી અમારી સાથે રાખો. વિનંતી અને પ્રાર્થના ઈસુ અમારા પ્રભુના પવિત્ર ત્રિએક નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન.